ગોત્રમાં જન્મો છો એ મને ખબર નથી. બેટા, હું એટલું જાણું છું કે તારું નામ સત્યકામ છે અને તું જબાલાનો પુત્ર છો. અને જા ઋષિને કહેજે કે મારું નામ સત્યકામ છે અને હું જબાલાનો પુત્ર છું. અને આ બાળક સત્યકામ હારિદ્રુમત ગૌતમ ઋષિ પાસે આવ્યો છે. અને ઋષિ પાસે આવ્યા એટલે ઋષિએ પૂછ્યું કે તારું ગોત્ર? એની માએ જે વાત કરી હતી સત્ય વાત ઋષિ આગળ કહી દીધી કે મને ગોત્રની ખબર નથી, મારી માએ મને આ વાત કરી હતી, એટલે હું તમને કહું છું મારું નામ સત્યકામ છે અને મારી મા જબાલા એનો હું દીકરો છું. અને ત્યારે ઋષિએ એક તો એની માએ જે પ્રામાણિકપણે સત્ય વાત કરી અને એની વાત આ બાળકે સત્ય વાત કરી એટલે ઋષિ એટલું બોલ્યા, નૈતદ અબ્રાહ્મણો વિવિક્તમ અર્હતિ સમિદમ સૌમ્ય આહાર ત્વા ઉપનેશ્ય